સવારમાં પ્રથમ બાથરૂમ જાવી અને ખાલી પેટ કરવાનું, એકદમ ખાલી પેટ કરવાનું, ચાય નહીં પીવાનું, પાણી નહીં પીવાનું, બાથરૂમ જાવી અને ખાલી પેટ કરી અને શરૂ કરવાનું. સૌ પ્રથમ આવી રીતે. પછી રિવેશમાં અવળું, સિમ્પલ જ કરવાનું છે ને. કેટલા કેટલા કરવાના? હે, કેટલા કેટલા? એટલે ઈ જેટલી વાર થાય એટલી વાર, એમાં કઈ ગણિત નથી. પછી નીચે બેસવાનું, નીચે બેસી અને આમ કરવાનું સીધા પગ. આમ આમ કરી અને પછી આમ આમ, પછી આમ રિવેશમાં. બરાબર. એમ એમ કરી પછી આમ કરી અને પછી આ જે ઢાંકણી છે ગોઠણની, હા, એને બરાબર. બરાબર. હા 100 વાર. હા 100 વાર. હા, પછી એમ કરી પછી આમ આમ પગ કરવાના, આમ આમ પગ કરી હા, આ હાથ આમ કરવાના. બરાબર. કેટલી વાર કરવાના? એટલે 3-4 મિનિટ હા, આમ કરી 3-4 મિનિટ, 5 મિનિટ થાય તો સારું. હા, આ થઈ ગયું. બરાબર. પછી આમ ઢીલી પાલોઠી રાખી અને આમ 60 વખત. બરાબર. 60 વખત. હા, પછી 60 વખત રિવેશમાં. હા, આ રિવેશમાં. બરાબર. પછી 60 વખત આમ. પછી 60 વખત રિવેશમાં. થઈ ગયું. પછી 60 વખત આમ. થઈ ગયું. હા, પછી 60 વખત રિવેશમાં. થઈ ગયું. હા, પછી આમ. આમ કરી અને આ ખાલી પેટ ઈ કેટલી વાર?
15 મિનિટ હા શ્વાસ બારે જ કાઢવાનો. 15 મિનિટ એમ કરી હા પછી 30 મિનિટ આ અડધી કલાક આ 1 કલાક પછી આમ લાંબા 2-3 શ્વાસ લેવાના પછી આમ એક નાકેથી શ્વાસ ભરવો ને બીજે નાકે કાઢવો પાછો જે નાકથી કાઢ્યો હોય ત્યાંથી ભરવો બીજા નાકે અદલા બદલી ફેરવવાની બરાબર અડધી કલાક ઈ થઈ ગયા પછી આ પરોઠી થાકી ગઈ હોય હા પછી આ પરોઠી ખુલ્લી પાડીને જો આમ ઘડી કામ કરવાનું એટલે ખાલી બાલી ચડી ગઈ હોય તો ઉતરી જાય બરાબર પછી આમ સીધા પગ કરવાના પાછા જો આ બધું એમાં લોહીનું બંધ થઈ ગયું અને પાલોઠી માર્યો એટલે જો પાછું આમ પછી આમ પ્રથમ કર્યું હતું એમ પછી આમ રિવેશમાં એ 15 મિનિટ એમ કરીને પાછો કોઈ દી ગોઠણ દુખે નહીં જાણ હો વખત પાછું આમ એ બાપા એ નીચે દબાવો. આમ હમ હમ આખે ઢાંકણી આમ બધા આઘા પાછી થવી જોઈએ આગળ પાછળ કે ઉપર નીચે? થાય તો થતું તારે એટલે આગળ પાછળ ઢાંકણી થાય કે ઉપર નીચે? ત્યાં જઈને કર આ થઈ ગયું ફેરી હા પછી આમ ઈ થઈ જાય પછી પાછું આ 3-4 મિનિટ આ 3-4 મિનિટ પાછું આ થઈ ગયું 3-4 મિનિટ હમ એમ કરી પછી આમ સીધા પગ કરી જામ ત્રણ ચાર મિનિટ હમ પતી ગયું પછી આમ ઢીલી પાલોઠી વારી આજની તારીખ કઈ છે 9 તારીખ. 9/5/2016 પછી એમ એ પતી જાય પછી આમ બે 5-10 વખત એમ પતી ગયું પછી આમ એમ કરીને પછી એના પછી આમ
એમ કરી પછી રિવેશમાં પછી આમ થઈ ગયું ના છેલ્લું આ થોડી બે ગરમ થઈ જાય શું કહેશું હવે આ છેલ્લું બસ બાપા બસ બસ આ છેલ્લું બરાબર. જય ગુરુ મહારાજ બાપા, બહુ ધન્યવાદ. કારણ કે આ લોહી ગરમ કરવા